હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો ફ્રી તમારું એક નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મારા નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો હું આજે જાઉં છું હાલીને મેલડીમાં પગે લાગવા. જોઈ લો, મેં સંપલ પણ નથી પહેર્યા ને હું જાઉં છું મેલડીમાં પગે લાગવા. હાલીને હું નીકળી ગયો છું મેલડીમાં પગે લાગવા. તો હલો, કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. હવે મારે જવાનું છે મેલડીમાં હાલી. તો હલો જઈએ આપણે મેલડીમાં. ફાઇનલી હવે આપણે પહોંચવા આવી ગયા છીએ મેલડીમાના મંદિરે. તો જોઈ લો, અહીંયા મેલડીમાનું બોર્ડ પણ આવી ગયું છે. તો હાલો હવે આપણે જઈએ મંદિર પાસે. તો થઈ ગયો છે રવિવાર, એટલે આપણે આવ્યા છીએ મેલડીમાં પગે લાગવા હાલીને. હાલો હવે આપણે મેલડીમાં જઈએ. તો ફાઇનલી હવે આપણે પહોંચવા આવી ગયા છીએ મંદિરે. તો જોઈ લો, આગળ આપણા ભાઈ જોઈ લો, જોઈએ અહીંયા હાલા જાય છે. જો અહીંયા વડ પણ આવી ગયો છે, ધજા જોઈ લો, બહુ મોટો વડ છે. વર્ષોના વર્ષો હોઈ ગયા તો આ વડ કેવડો જોઈ લો. તો હવે જો આપણે અહીંયા પહોંચી ગયા છીએ. જો આ બાજુ લીલું પણ છે બધે, અને આ વડ તો તમે જુઓ. તો હાલો હવે આપણે ઠેઠ મળીએ. ફાઇનલી હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ મંદિરે. જોઈ લો, કેવું મસ્ત મજાનું મંદિર છે. આ બાજુ જોઈ લો, સુવિધા કેવી મસ્તીની છે. માતાજીની સિંદૂર પણ ચડાવે છે. જોઈ લો, જોઈ લો. તો હાલો હવે આપણે પગે લાગી લઈએ. ફાઇનલી જો હવે આપણે માતાજીએ પગે લાગી નીકળી ગયા છીએ હવે ઘરે જવા. તો જોઈ લો, આ બાજુ આપણે ભાઈ જોઈ લો, ચશ્મા બસમાં પહેરીને થઈ ગયા છે. જોઈ લો, આ બાજુ આમાં ઘઉં ને એવું બધું પાકી ગયું છે. કેવું મસ્તીની વાડે છે પણ આ બાજુ. તો આપણે જો પગે લાગીને હવે નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે. તો હાલો હવે આપણે જેવી ઘરે. તો વાડિયા પણ આપણે આવી ગયા છીએ ને. આમ તો જોઈ લો, આપણા ઓલામાં કુંદરા બહુ જ બેઠા હતા. જોઈ લો, જો અહીં કેવા ઉડે છે મસ્તીના કુંદડા. બહુ ઝાઝા આપણા ઓલામાં બેઠા હતા. જો અહીં કણા ખારિયાને ઢગલું રહ્યું, ત્યાં બેઠા હતા કુંદડા. તો જોઈ લો, ઉડ્યા હોય. જોઈ લો, કેવા મસ્તીના ઉડે છે. બહુ નથી દેખાતા, છેટા વેગે. જો અહીંયા પણ જે દેખાણા, જો અહીં ઉડ્યા. જોઈ લો, કેવા અહીંયા ઉડ્યા. બહુ મસ્તીના કુંદડા હે. અહીંયા આપણે પાણી ટાંકો પણ આવી ગયો છે. આ બાજુ આપણે હાલીને થઈ ગયા છીએ હાલતા. આપણે ઘર તરફ ઘરે તો આવી ગયા હતા, પણ થોડાક સેટા છે. ઘરે પણ આપણે આવી ગયા છીએ ને. ઘરેથી હવે આપણે જવાનું છે બાઇક લઈને ગામમાં, લગ્નમાં જવાનું છે. તો હાલો હવે આપણે જઈ બાઇક લઈને ગામમાં. હાલો તો જો આપણું ઘર અહીંયા આવી ગયું છે, અને ઘરેથી આપણે જઈએ છીએ હવે બાઇક લઈને. તો ફાઇનલ ગાઈઝ હવે આપણે ગામમાં આવી ગયા છીએ બાઇક લઈને. તો જો આ બાજુ માંડવો પણ દેખાય છે. જોઈ લો, જોઈ લો, દેખાય છે ને ગાલાની એવું બધું. તો આપણે આવી ગયા છે હવે ગામમાં. ને ગામમાં ચાલો હવે આપણે, હજી તો વાર છે જમવાનું, થોડીક વાર લાગશે. તો કન્ટિન્યુ અમારો વ્લોગ જોજો. તો જો આપણે આ બાજુ આવી ગયા છીએ હવે. અને જોઈ લો, અહીં ગાડીઓને એવું બધું દેખાય છે. જોઈ લો છે ને. ચાલો હવે આપણે અહીંયા આ બાજુ જઈએ. તો જો આપણે આ બાજુ આવી ગયા છીએ, લાઇટનું એવું બધું જોવા. લાઇટ ડેકોરેશન જોઈ લો, કેવું મસ્તીનું આવી કરી નાખ્યું છે. જોઈ લો, દિવસે જો કેવા બધી ટમકડીઓ ફિટ કરી દીધી છે. લાઇટ ડેકોરેશન જોઈ લો, જોયું લાઇટ ડેકોરેશન કેવું મસ્તીનું ફિટ કરેલું છે. હાનનો વ્યૂ અલગ આવે. જોઈ લો, કેવું મસ્તીનો દેખાય છે. ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ. હું મારા ઘરે આવી ગયો છું. જોઈ લો, આ મારું ગામમાં આવું ઘર છે. કેવું મસ્તીનું છે, ધાબાવાળું. જોઈ લો, કેવું મસ્તીનું છે. પહેલાં હું નિશાળે આવતો ને ભણવાનું, બહુ જાજા આવતા ભાઈ બંધુ વાડીએથી બધા કાકા મળું છોકરા. જોઈ લો, આવડે આ ઓવડીમાં બહુ જ એમ રમતા બધા. જો કેવું મસ્તીનું છે આ ઓવડી. આ ઓવડીમાં એમ બહુ જ રમતા, નંકી એવી વેટી. જોઈ લો, 11 હોય ને, અને તો અમે એમાં પતાઈને એવું બહુ જ રમતા. નનકા નનકા છોકરા હતા ને રમતી એવા કરતા ને. જો આવડું આ છે અમારું ધાબાવાળું ઘર ગામમાં. જોઈ લો છે ને, કેવું મસ્તીનું છે. જો ઉપર જો સ્લેબ ને એવું બહુ જ મસ્તીનું કર્યું. જો જોઈ લો, અહીંયા કેવો મસ્તીના 2 રૂમ પણ છે. મેળ આવે ને એટલે આમ જો લાદી પ્લાસ્ટર વાળા મકાન કરવાના છે. જો કેવા મસ્તીના. અને આપણે તો વાડે રહેવી ને એટલે ગામમાં ઘરના તાળા જ હોય. જો 2 ઘરને તાળા મારી દીધા છે. કોઈ અહીંયા આવે ને ઉગાડે નહીં એટલે. જોઈ લો, બારી જેવું બધું મસ્તીનું ફિટ કરી વાળું છે. ઓન લાદી પ્લાસ્ટર ને એવું બધું કરવું. જો આ ઉપર ધૂળનો માળો રહ્યો, છકલીનો માળો. જો ધૂળનો. અને જો અહીં બીજી પણ છકલી છે. એ તો બહાર નીકળી ગઈ. ઓણ આપણે હરખું આવે ને એટલે લાદી પ્લાસ્ટર ને એવું બધું કરી નાખવાનું છે.
જો અહીંયા કેવું મસ્તીનું છે પાણીયારું. જો અહીંયા પણ આપણે રસોડાને તાળું મારી દીધું છે. જોઈ લો અહીંયા આપણે રહેતા નથી, વાડીએ રહેવી જોઈએ ને એટલે પછી ગામમાં ઘરને તાળા જોઈએ. કંઈક પ્રસંગ ને એવું હોય ને તો જ આપણે ગામમાં આવીને કમાણ ને એવું ખોલવી. કેવું મસ્તીનું છે ધાબાવાળ મોટા. જોઈ લો છે ને આ મસ્તીનું. ફાઇનલી મિત્રો હવે બધા જમવા બેસી ગયા છે. જોઈ લો આ બાજુ જોઈ લો બધા જમવા પણ બેસી ગયા છે. જોઈ લો કેવા બધા જમવા બેસી ગયા છે. નાખો હવે આપણે જમી લીધું છે ને જમીને આપણે હવે જઈએ છીએ વાડિયા બુલેટ લઈને. તો જો મેં ચશ્મા પણ લઈ લીધા છે, 180 વાળા ચશ્મા લઈ લીધા છે અને ચશ્મા ને એવું લઈને આપણે હવે જઈએ છીએ વાડિયા. ચશ્મા પહેરીને મેં વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું આજ તો જોઈ લો આપણે હવે જવાનું છે બુલેટ લઈને વાડીએ. ભાઈ બંધ જો છે બુલેટ લેવા એના ઘરેથી. તો હાલો હવે આપણે જઈએ. તો જો હવે હું ઘરે આવી ગયો છું ને ઘરે આવીને તો મારો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થશે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા જ નહીં. બાય. આવા નવા વિડીયો મારા આવશે.